ગુડ મોર્નિંગ યુ બ્યુટીફુલ પીપલ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? એકદમ મજામાં ને? તો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ બપોરના 2:30 અને આજ મારે રજા હતી ને તો ઉઠવાનું થોડુંક લેટ થઈ ગયું. તો આજનો વ્લોગ પણ લેટ શરૂ થાય છે. અને બહારના મોસમની વાત કરી લઈએ તો બહાર મોસમ છે એકદમ ગરમે ગરમ. અને સ્વાગત છે તમારા બધાનું મિની ધોબી ઘાટમાં. આખું ધાબુ છે ને ધોબી ઘાટ બની ગયું છે અને તડકો પણ ગજબ છે. અહીંયા પડી આપણે નિરાલી, તો એને બહાર કાઢવી અને પછી નીકળીએ. થોડાક નાના મોટા કામ છે આજે પતે તો પતાવીએ, બાકી જેમ જેમ દિવસ આગળ જાય એમ આપણું કામ જોઈએ થાય તો કરીશું, બાકી તો જોઈએ આગળ કેમ થાય છે. બહુ જ્યાદા દિવસ પછી હું વિડીયો બનાવું છું તો કેમેરા હું બોલવાની આદત એકદમ છૂટી ગઈ છે. તો કાંઈ નહીં, ધીરે ધીરે ટ્રાય કરીશું, આદત પાછી પડી જાય છે. ધૂપને નજરમાં રાખીને ચડાવી લીધે છે આપણે સન ગ્લાસીસ, કેમ કે આંખોનું પ્રોટેક્શન કરવું બહુ જરૂરી છે. અને તડકો હમણાંથી પડે છે બહુ જબરદસ્ત છે, બહુ જ જબરદસ્ત ઉનાળા જેવો પડે છે. પણ 2 દિવસના પવન તો બહુ જબરો છે. તો હાલો નીકળીએ બહાર. લો મિત્રો, નિરાલિયા કરી દીધી પાર્કિંગ અને આવી ગયું મિત્ર રૂમે પાર્કિંગમાં. તો મારો મિત્ર આવે છે ભોલો, એને બેગમાં ખાતું ખોલાવવું છે ને, તો પહેલાં એ કામ કરીએ અને પછી આગળ જોઈએ શું કરવું હજી, કેમ કે એને ગૂગલ પે ફોન પે બંધ થઈ ગયું છે ને, તો એને નવું અકાઉન્ટ ઓપન કરી દેવી. તો પહેલાં એ આવે પછી જઈએ બેંકે. તો અમારા જો આ બ્લેક ટીચર ભાઈ એટલે આવે ને હમણાં બહુ પૈસા ઉઠી ગયા છે, એમ ખાતું ખોલાવી દેવાનું છે. ફાઇનલી નીકળી જાય ખાતું ખોલાવવા માટે, કેમ કે ભોલા છે ને પૈસા બહુ વધી જશે, હસવાતા નથી એટલે ખાતું ખોલાવી દેવું પડશે. અને જેવી તેવી બેંકમાં ખાતું ખોલાવવું નથી, આઈફાઈ બેંકમાં ખોલાવવાનું છે. તો હાલો ફટાફટ. ઘાસ પડે લો ચલો ઘાસ. ફાઇનલી બેંકે પહોંચી ગયા હતા કોટકમાં, ખાતું બાતું ખુલી ગયું. કેમ કે ભોલાભાઈ છે ને રૂપિયાવાળા થઈ ગયા છે, હમણાં સુરતમાં આવ્યો ને પૈસા વધી ગયા છે. તો હાલો પાછા નીકળી નહીં હવે. એટીએમ બેટીએમ થઈ ગયું કમ્પ્લેટ, હવે આવી જાય ઘરે. કેમ છે હવે આનંદ આવે છે ખાતું ખોલ્યા પછી? પૈસા આવશે તાર ધોમ બે બેંકમાં ખાતા રાખે છે ભાઈ, બંધ પૈસા હમાતા જ નહીં હવે એને. બીજા હવે કેટલું લબડાવે છે. અત્યારે ફિલહાલ નવરા હતા તો આવી ગયા સોપાટીએ. મોલાન છે ને અડધો ટકની રજા પડાવી, 1000 રૂપિયાનું કામ ખોટી કરાવ્યું. બેંકમાં પૈસા હતા એ બધા ગયા, નવું અકાઉન્ટ ખોલાવવું પડ્યું. અને ફિલહાલ અહીંયા સોપાટીએ મજા લેવી છે સ્કેટિંગની. તો પૈસા છે બસ, આવે એટલી વાર છે. કોટકમાં ખોલાવ્યું, ફાસ્ટ કામ થાય ને એટલા માટે. તો ઘડીક બેઠા આયા પછી ભાગી જાય ઘરે. બોલા ભાઈ લઈ આવે છે iPhone 14 પ્લસ નવો. અમને એન્સન હરખાય હાલે છે. નવો ફોન લઈ દીધો એટલે બહુ કહેવાય ફૂલ તેજ. એટલે ભલા મણા 60,000નો ફોન લઈ આવો. એ મારી પાસે અત્યારે હું 11 વાપરું છું, બાકી સોસાયટીમાં છે જબરદસ્ત. હમણાં તો આ નવું બન્યો, મેળો નવો બન્યો. હાલ્યા થયું ધીરે ધીરે બહાર પાડીએ તો કંટાળી ગયા. જાય ઘર બાજુ. 2000 years later. ફાઇનલી પહોંચી ગયા છે પાર્કિંગમાં, ગાડી બાડી મૂકીને હવે જાય ઉપર. અને અમારા ઠાકોર સાહેબ છે ને અત્યારમાં ગોઠવાઈ ગયા છે આળા ખાતા ખાતા. આ ચાલુ થઈ ગયું પાર્કિંગ, સારું છે હમણાં એક માળ બંધ થઈ ગયો ને એટલા માટે. બપોરના વાગી ગયા 1:48 અને કારખાના વાવેડ જો હજી ફૂલ અંધારું છે, લાગે શું ફૂલ મંદિરનો માહોલ. હજી કારીગરો આવડે છે. આ અમારા મેનેજર છે મેનેજર. હમણાંથી હતા ને તે બહુ સારું હતું, એવા હેરા જો એવા લઈ લેતા, પણ હમણાંથી બીજો મેનેજર આવી ગયો ને એટલે તકલીફ થાય છે. કાંઈ વાંધો નહીં, હાજર રાખે દિવસો છે ભાઈ, ક્યારેક સારું ક્યારેક મોડો એવા રાખે. ઠાકોર જાય છે ભેજી ભાઈ દેવમાં, કેમ કે લગ્ન છે કોકના. અમારે કોઈ એવું છે જ નહીં કે લગ્ન છે કે એની માટે અમારે ગામડે જવું પડે. કોક તો કોણું છેવટે અમારે છેલ્લે મારે લગ્ન કરવું પડે એવું મને લાગે છે. એ તો પડ્યા થોડા ઘણા આમ મારખું લાયક કરો ભાઈ, આમ તાકાત થોડું લાયક. કેમ પણ આપણા ફેવરેટ મેન છો, લાઈક કરો કોઈ ભૂલ જ નહીં. યુપી કા તાકાત વાળા બધા ये जा रहे महादेव महाराज. ए मिसेस हिंदी में कुछ बहुत बढ़िया बोल डाल जिससे पब्लिक हिल जाए, तूफान आ जाए, ऐसा कुछ बोल.
भाइयों बहनों नमस्ते शर्मा गया बंदा अब हिंदी में कुछ एक बजी गया ठाकुर ने हीरा एक दिया એના ધીરુભાઈ બાબા બધા ઘણો પડ્યા અમારા કારીગરો જો હજી બધા આવડે છે પેલમાં છે હીરા કોઈને આપતા જ નહીં તલૈયા વાળા હરખાય છે હમણાં ઠાકોર બધા બહુ કામ કરે છે બાકી તો એ કાકડા જ પડે જો ફૂલ ખાલી ધીરુભાઈ ફેમસ કારીગર કોઈ હો હીરા ડાઈ બનાવી નાખે એને છોકરી થઈ ગયા અને અત્યારે ઠેઠી હીરા બહુ મોડા મોડા અને આ વળી રહ્યા છે અમારે ઘંટીએ નવા કેમ પડશે ને આમ કરો હાય કરો નહીં કરે શું શરમાઈ ગયા કેમેરામાં હાય કરો એમ હા ભાઈ આ તો તમે શરમાઈ જાવ ભલા હાલો ઘડીક છે કઈ લેવી કારખાને તો રજા પડી ગઈ અને વાગી જાય કેટલા ખબર 6:51 થઈ ગઈ 6:30 રજા પડી ગઈ કોના ખબર મને ઘેરા આવતા નથી તો થોડીક ભૂખ લાગી છે તો પાણીપુરી ખાઈ આવી એમાં ઠાકોરને છે ને બહુ મન છે પાણીપુરી ખાવાનું તો આ તને દેખાડું પાણીપુરી મોટી આવડી લડ્ઢા જેવી પાણીપુરી ખાવા જઈશ તો ચાલો નીકળીએ અને બધા કરવી ઠાકોર સાહેબ આવી જશે પાણીપુરી ખાવા માટે સ્વાદથી ભરપૂર ફૂલ પાણીપુરી કેમ મજા આવશે ચાલો ગાઈસ ઠાકોર પૈસા આપે છે પાણીપુરી પતી ગઈ અમારી ખબર ન પડી ક્યારે ખવાઈ ગઈ કા શેડા કેમ ભાઈ જગત શેડા આવી ગઈ શેડા શેડું ખાઈ શેડું મને મારશો હે મને મારશો અત્યારે હું જાઉં છું મારા ભાઈને ટિફિન દેવા માટે કેમ કે કાલે રવિવાર છે તો એને બધા રજા છે પણ મારે કાલે આખો દિવસ ચાલુ છે તો પેલા ટિફિન દઈ આવું ઓલ રાઈટ લવલી પીપલ તો પહોંચી ગયો ઓફિસે બધા તો રાત પાળી ભરવાવાળા છે પણ કાલે અમારે રવિવાર આખો દિવસ ચાલુ છે યાર ક્યાં ગયું ખોલ જા ક્યાં દીધું છે આમાં ગીરો ડાયરેક્ટ વીરને જરી ભરેલા કરી નાખો એટલે તમે બધા પવણી જાવ આજકાલમાં જાતો તો જાતો હલવાઈ જા શકતી ઓલો ગાળ આવી જત ને બેન નાખવાની જોશ ડાયરેક્ટ સોરી ઉપર તો સીના સોરી વાહ ભાઈઓ વાહ હું આવી ગયો છું ઘરે અને હવે ટાઈમ થઈ ગયો છે વિડીયો એન્ડ કરવાનો તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે બાય